હાય ફ્રેન્ડ્સ, અમે આજે જઈ રહ્યા છીએ ડૉક્ટરના ત્યાં ફરીવાર. વ્યાનને કંઈક અનયુઝ્યુઅલ એક્ટિવિટીઝ છે. શું થાય છે રુચિ વ્યાનને? એને ખબર નહીં, આજે થોડું ફટીક્ડ મતલબ થાકેલો લાગે છે. એન્ડ એને પોટીમાં પણ એવું થયું કે 2 દિવસથી છે ને એને વોટરી સ્ટૂલ જેવું થાય છે. થોડું નોર્મલ પોટી તો દિવસમાં એકવાર એ કરતો જ તો, બટ અત્યારે વોટરી સ્ટૂલ 5 to 6 ટાઈમ્સ થાય છે. સો દેટ ઇઝ અ બિગ કન્સર્ન. અને અત્યારે મને થોડુંક એવું લાગ્યું કે ગ્રીનિશ કલરની થોડી પોટી આવી હોય. સો અને ફીવરિશ થોડુંક લાગે છે. 2-4 સિમ્ટમ્સ આવા લાગે છે જે પૂછવા લાયક છે ડૉક્ટરને. સો આપણે એકવાર કન્સલ્ટ કરી લઈએ એટલે ખબર પડે આગળ શું કહે છે ડૉક્ટર. લેટ્સ ગો, જોઈએ ડૉક્ટર શું કહે છે. યસ. ખ્વાઈશ નામ છે આનું. એકદમ ક્યુટ પ્રીટી ગર્લ છે. આવતી રહે. અને વ્યાન જુએ છે, હજુ રમી નથી શકતો એટલે એને જોવાની ઉંમર છે. સો અત્યારે વાયરલ છે દીદી, તો શું રીઝનથી ખ્વાઈશને અહીંયા લાવવું પડ્યું હોસ્પિટલ? વેક્સિનેશન છે. ઓકે. અને આ તમારી ડોટર છે? આ તમારી ડોટર છે આ ઢીંગલી? એને શું થયું છે દાદા તમારા સનને? તાવ આવ્યો છે. વાયરલના લીધે એવું લાગે છે. અને તમારા બેબીને શું થયું છે બા? તાવ આવ્યો છે. સો ગાઈઝ અત્યારે વાયરલ ચાલે છે. સો એક ખ્વાઈશ છે એને આ વેક્સિનેશન માટે લાવ્યા છે. લગભગ 12 મહિનાનું વેક્સિનેશન હશે એને. અને વ્યાનને બી થોડી તબિયત ગડબડ છે. સો બધા અહીંયા આગળ અત્યારે વાયરલ ચાલે છે એટલે હોસ્પિટલમાં ફૂલ છે. અંધારું કરીને તમે પણ આડા પડો ને એને અંદર ત્યાં જમવા. લાઈટ ઓફ કરી 2 જણા સુઈ જાય વચ્ચે એટલે થોડી વાર અત્યારે થોડી એને શું છે આદત પડી છે એટલે એને હનુમાન બહુ ગમે ને હનુમાન ચાલીસા અને બહુ આદત છે સાંભળવાની. આ તો બધી હિચકે જોડાય. આ ખ્વાઈશ છે અને 1 year old છે. અને વ્યાન એને જોઈને રડે છે કારણ કે દિવસમાં તો બિલકુલ વ્યાને રમવા જવું છે. દિવસમાં આજે માંડ 1 કલાક ઉલટી રહેવું. ઓકે, એટલે એની આખી સાયકલ હવે સેટ થઈ ગઈ છે. એને છે ને 2 દિવસથી છે ને એને એક તો સ્ટૂલ છે ને થોડું વોટરી આવે છે. બરાબર. અને નોર્મલ બી આવી જાય છે એક વખત, પણ એના પછી જે આવે છે ને એ થોડું વોટરી વધારે આવે છે. અને અત્યારે જે લાસ્ટ આવ્યું ને હમણાં મતલબ સાંજે એ એને છે ને થોડું ગ્રીનિશ વોટરી જેવું આવ્યું. બરાબર. અને થોડું તબિયતમાં બી થોડું ક્રેન્કી બિહેવ કરતો હોય ને એવું લાગે છે. આજ સવારથી થયા છે કેટલી વાર છે? આજથી તો છે ને 6 ટાઈમ્સ તો ખરું જ. એટલે આમ કેવું કે આમ નોર્મલ આમ સેજ કરીને આવી જાય છે. અને થોડાક 5 વખત જે પહેલા થયું ને એ વોટરી જેવું હતું. સવારમાં થયું એકદમ નોર્મલ થયું, અને જે અત્યારે લાસ્ટ હમણાં જે થયું ને એ થોડું ગ્રીનિશ. એટલે છેલ્લા 3-4 દિવસ પહેલા કે વચ્ચે હમણાં શરદી થઈ હતી, કફ થોડું શરદી લાગે છે એનું 2 દિવસથી છે ને એકચ્યુઅલી. હા, યસ. એમાં મારે મધર ઇન લો ને થોડું વાયરલ છે, અને આજે પાછું ફાધર ઇન લો ને બી થોડુંક છે, એટલે કદાચ એમની જોડે. એટલે આ તમે જે બતાવ્યા ને ડાયરિયાનો કલર ને જે ડિસ્ક્રાઇબ કર્યું ને એ વાયરલ ડાયરિયા છે. બરાબર. જે ગ્રીન કલર ના હોય, ફીણ વાળા હોય, થોડું ક્રેન્કીનેસ રહે, ક્યારેક લો ગ્રેડ ફીવર પણ આવે. રાઈટ. એટલે વાયરલ ડાયરિયા યુઝ્યુઅલી જેમ આપણે વાયરલ ઇન્ફેક્શન મોટાને થાય છે, શરદી ખાંસી, એમ આ 1 વર્ષ સુધી છોકરાઓને વાયરલ ડાયરિયા બહુ થાય. ઓકે. અને એ ફીણ વાળા અને પાતળા ને એવા જ હોય. હા, યસ. 3 to 7 days સુધી રહે. ઓકે. ચાલો, એમાં શું દવા આપી આપણે એને ચેક કરીને આપણે કરીએ. ઓકે. એનું વજન 1 જુલાઈએ તમે આવ્યા ત્યારે 5,580 હતું. હા. યુરિન બરાબર કર્યું છે? યુરિન ઓકે છે સર. અને ઓરલી લીધું એને જે બધું ખાવું? ના, એ અમે ફીડ પણ 5 મિનિટ પાછું છોડી દે. થોડા દિવસ છે ને નોર્મલ થઈ ગયું, પાછું અત્યારે વધી એ ગયું છે. એના ઇન્ફેક્શન ને લીધે થોડું કઈ છોડી દે. ચાલો, આ તો આપણો સરસ જ પાર્ટ જાય છે. 5,730. ઓકે. એ એકદમ સરસ જાય છે. ઓવરઓલ 17 જૂને 5,300 હતું.
હા yes. આજે 11 જુલાઈએ 5,730 એટલે એનું 420 ગ્રામ જેટલું વધ્યું હજી છે. એક મહિનોય નથી થયો સુવાનું. હા બેટા. વાયરલ ઇન્ફેક્શન થવાનું કારણ નોર્મલ શરદી ખાંસી પણ હોય, એનો એ થોડુંક બધું એનું મોંમાં નાખે એને લીધે ક્યારેક થાય. રાઈટ સર. ટીથિંગ કેવું કઈ ફેસ ચાલુ થયો ટીથ આવે, ટીથ 6 થી 16 મહિનાની વચ્ચે આવે એ આવવાના, પણ યુઝ્યુઅલી એને લીધે ડાયરિયા નથી થતા. અચ્છા. આ રોટાવાયરલ ડાયરિયા અથવા વાયરલ ડાયરિયા છે આપણે કહીએ ને, ઓકે. એ પ્લેફુલ જ છે, જરાય ડિહાઇડ્રેશન નથી. અહીંયા મળીએ ને આપણે ચામડીમાં કરચોલી થાય નથી થતી. તો ડિહાઇડ્રેશન કહેવાય. તમે કીધું યુરિને સારું છે, યસ. પણ આ બધું થોડું ક્રેન્કીનેસ ને એવું રહે. માપ્યો ખરો તાવ એક માપ્યો નથી સર એક વખત. ચાલો એની લંબાઈને પણ જોઈએ. હા 62 સેન્ટીમીટર બસ પતી ગયું. અહીંયા આપણે ખાડામાં જોવાનું, ડિહાઇડ્રેશન હોય ને હા. ચામડી સાથે અહીંયા ખાડો પણ ડીપ થાય, અહીંયા જે હોય અચ્છા. એ પણ બરાબર છે. જીભ જુઓ તો એ ડ્રાય લાગે, એ પણ ભીની છે. એટલે કોઈ જેવું ડિહાઇડ્રેશનનું કે ગભરાવા જેવા ચિહ્નો નથી. રાઈટ સર. ઘરમાં આવી રીતે બધું હોય તો શું આપણે ટેક કેર કરવી જોઈએ? આ તો હવે આ બાળકના એનું તાવ માપજો ને, બાળકની ઉંમર ને એ જેવી છે કે બધું મોઢે નાખવાનું. હા. એટલે આપણે સાફ કરજો. હા હાઇજીનનું હાઇજીનનું કેર કરીએ અને એને મોંમાં નાખવા દેવો પડે ધ્યાન રાખીને. રમકડું આપણે ને તરત આમાં કોઈ એન્ટીબાયોટિકની જરૂર નથી હોતી, રાઈટ. થોડું પ્રોબાયોટિક. હા. મેં આયર્નના બી ડ્રોપ્સ એને હમણાં એને આપતા તમારી પાસે છે ને કોલિકેડ ને ડ્રોપ્સ ને તો છે ને. ટેમ્પરેચર તો નોર્મલ લાગે 97.5 બસ નોર્મલ. હા 99 ઉપર હોય તો જ તાવની દવા આપવાની હોય. ઓકે. અચ્છા નોર્મલ છે. અને એ પણ પ્લેફુલ જોઈ છે. લેવાનું. ઓકે ઓકે. તમારી પાસે ડ્રોપ્સ છે ને પેરાસિટામોલ? હા કાલપુલના કાલપુલ વાળા છે. હા. એનું વજન પ્રમાણે હા. 0.8 ml 12 ડ્રોપ્સ જેટલું થાય. ઓકે. એ 99 ઉપર આવે તો જ આપવાનું. ઓકે સર. એટલે ટ્રીટમેન્ટમાં આપણે અહીંયા જોઈએ તો કોઈ જ એન્ટીબાયોટિક નથી. ઓકે. આ ફ્લોરાબીસી સિરપમાં પાવડર છે, સસ્પેન્શન બનાવી 3.5 ml 3 વાર. પ્રોબાયોલેક ઝેડ આ પ્રો ઝીંક પ્લસ પ્રોબાયોટિક એનું ડાયજેશન થાય એના જ માટે છે. 2-3 ચમચી પાણીમાં ઉગાડીને રોજ એક આપવી. અને આ ઇલેક્ટ્રોલ પેકેટ છે, અડધો ગ્લાસ પાણીમાં એક પેકેટ નાખીને સસ્પેન્શન બનાવી દો. તમે 4-5 ચમચી એકવાર બનાવેલું 6 અવર્સ સુધી આપણે યુઝ થાય એ જેટલું પીવે એટલું. તો મોટે ભાગે આ રીતે કરવાથી 3rd કે 4th ડે એને સારું થશે. ફ્રીક્વન્સી માટે ચિંતા ના કરતા કે 7 કર્યા 6 કર્યા એવું. તમારે જોવાનું યુરિન આઉટપુટ, વોમિટિંગ નથી, પ્લેફુલ છે, જીભ ભીની છે, એ બધું થોડું જોવાનું. ફૂડમાં ઢીલું સફરજન, ખીચડી, સહેજ દહીં એવું અપાય. હજી હવે ચાલુ નથી કર્યું આપવાનું. એ હવે ચાલુ કરી દો. રોજ અડધી વાટકી દહીં આપો ઓકે. અને સફરજનનો રસ આપો. બીજું જે લે એ આપો. અને મધર્સ મિલ્ક તો ચાલુ જ રાખજો. ઓકે. ઓકે. તો આટલું કરો, કંઈ હોય તો કહેજો. આ ઉપરાંત બહુ રડે, ચૂંક આવે તો જે તમારી પાસે કોલિકેડ કે જે છે એ આપજો. ઓકે. સર એક બીજો સવાલ હતો સર. હા સર અત્યારે બહાર અમે 2-3 બીજા પેશન્ટ્સને મળ્યા, હા. એ 3 એવું કીધું કે વાયરલ છે, વાયરલ અને એના લીધે એને તાવ જેવું છે. તો ઘણા બધા કિડ્સ ને આવું થતું હશે અત્યારે, તો એમને શું ઘરગથ્થુ ઉપાય કરવો જોઈએ? વાયરલ ઇન્ફેક્શન આ જુલાઈથી નવેમ્બર વચ્ચે બહુ જ થવાના. બરાબર. ખાસ કરીને 3 વર્ષથી નીચેના છોકરામાં બધા જ પ્રકારના વાયરલ લાગવાના. એમાં તમારા કિડને વાયરલ ડાયરિયા થયા છે, હા. કોક વાયરલ શરદી ખાંસી માટે આવશે, કોક એનાથી મોટું હોય ઉધરસ માટે આવશે. રાઈટ. ક્રાઉડમાં ના લઈ જવું, એના કપડાં બરાબર ધોવાય, તડકે બરાબર એના સુકાય એ રીતે 2 વખત બાથ આપવાનો. બરાબર. એને તો બધું જ ગરમ બધું એને આપો. તમે જે તમારું કંઈક ખાઓ કે બધા તહેવારો બધું આવે કંઈક આપણે આઈસ્ક્રીમ ખાતો, બહારથી લાડવો ખાતો, પેંડો ખાતો, એ નહીં કરવાનું એનું. એટલે મેઇન
હાઇજીનનું સ્તર છે એ નોર્મલથી થોડુંક વધારવાનું પોસિબલ હોય ને ઘરમાં તડકો આવતો હોય આમ તો રેની સિઝન છે પણ સવારે 10-15 મિનિટ સનલાઇટ એને આપો આવું થોડું કરવાથી વાયરલમાં થોડું પ્રોટેક્શન સારું સારું થઈ જાય છે. ઓકે રાઈટ ઓકે થેન્ક યુ સો મચ સર, ચાલો, આવજો. ખૂબ જ આનંદ થયો સર, અચ્છા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.